ગૌરી વ્રત, જયા પાર્વતી વ્રતમાં શું ખાવું અને શું ના ખાવું. એક ટાઈમ ખાલી ઘઉંના લોટની આઈટમ મીઠા વગર ખાઈ શકાય. મીઠાવાળી અને બીજા કોઈ પણ પ્રકારના અનાજ ભોજનમાં લઈ નહીં શકાય. કોઈ પણ પ્રકારના સૂકા મેવા ખાઈ શકો છો. તેનાથી શરીરને જોઈતા પોષક તત્વો મળી રહે છે અને નબળાઈ નથી આવતી. પચવામાં ભારે હોવાથી ભૂખ પણ જલ્દી નથી લાગતી. મીઠાવાળા પિસ્તા ના ખાઈ શકાય. બધા જ ફળ મીઠા મસાલા વગર ખાઈ શકાય. તેનાથી શરીરમાં ઉપવાસ દરમિયાન શરીરને જોઈતા પોષક તત્વો મળી રહે છે. આ ટાઈપની ચોકલેટ ના ખવાય, કારણ કે એમાં ઉપવાસમાં ના ખાઈ શકાય એવી સામગ્રી હોવાની સંભાવના છે. આ ચોકલેટ ખાઈ શકાય, તે ખાલી શુગર અને એસન્સ જ હોય છે, પરંતુ ડાયાબિટીસના દર્દીને ના ખાવી જોઈએ. ખારી ભાજીનું એક ટાઈમે ઘઉંના લોટમાં બનાવેલ ભજીયા થેપલા ખાઈ શકો છો, પરંતુ તેમાં બીજા કોઈ